હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ગરમા ગરમ સોજીના હાંડવાની રેસીપી. તો સૌપ્રથમ આપણે એક બાઉલ લઈશું. એમાં આપણે 1.5 વાટકી મેં અહીંયા લીધો છે સોજી, અને સામે મેં 1.5 વાટકી તેમાં દહીં નાખો તો બી ચાલે, અને મેં અહીંયા છાશ લીધી છે, અને થોડી ખાટી હશે તો વધારે સરસ બનશે. 1.5 વાટકી છાશ આપણે એડ કરીને એમાં સ્વાદ પ્રમાણે આપણે થોડું નમક એડ કરીશું, અને આ બધું એડ કરીને સરસ આપણે એને બધું મિક્સ કરી દેવાનું છે. અને મિક્સ થઈ જાય પછી આપણે એને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધીમાં આપણે એક ચટણી રેડી કરી દઈએ હાંડવા સાથે ખવાય તેવી. એના માટે હું એક મિક્સચર જારમાં 2 લીલા મરચાં લીધા છે મીડિયમ તીખા, અને થોડુંક 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે. અને ત્યાર પછી એમાં થોડાક ફ્રેશ લીલા ધનિયા એડ કરીશું. અને ધનિયા એડ થઈ જાય ત્યાર પછી આપણે એમાં ટેસ્ટ પ્રમાણે નમક એડ કરીશું. ત્યાર પછી એમાં આપણે થોડી સાકર 1 ચમચી એડ કરીશું. ત્યાર પછી એમાં આપણે થોડો અડધા લીંબુનો રસ, મીડિયમ સાઇઝનું હતું એનો રસ એડ કરીશું. ત્યાર પછી આપણે એને મિક્સર જારમાં સરસ મિક્સ કરી દઈશું, ગ્રાઇન્ડર કરી, અને એક ચટણી સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી દઈશું ચટણી. અને એ થઈ જાય પછી આપણે હવે આ બેટર રાખ્યું હતું 10 મિનિટ માટે રેસ્ટ, એમાં આપણે શાકભાજી થોડાક એડ કરીશું. એમાં ગાજર છે, 1 બટાકું છે મીડિયમ સાઇઝનું, અને થોડી દૂધી છે, એને મેં ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે. થોડા ધનિયા એડ કરીશું, આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. આ બધા સબ્જી એડ થઈ જાય એટલે એમાં થોડું નમક મેં એડ કર્યું છે સ્વાદ પ્રમાણે, અને ત્યાર પછી આપણે એમાં થોડું ધાણા જીરું એડ કર્યું છે. પછી આ બધાને આપણે સરસ રીતે બધા વેજીટેબલ્સને આપણે મિક્સ કરી લઈશું. પહેલાં બેટરમાં જે આપણે 10 મિનિટ રેસ્ટ આપ્યું હતું સોજીનું, એ બેટરમાં આપણે બધું સબ્જી એડ કરીને બહુ જાડું બી નહીં અને પાતળું નહીં એવું આપણે એક બેટર રેડી કરવાનું છે હાંડવો બનાવવા માટે. અને આ રીતે તમે જોઈ શકો છો જરૂર પ્રમાણે પાણી એડ કરીને આપણે બેટર રેડી કરી દીધું છે. અને ત્યાર પછી આપણે એક ફ્રાય પેન લઈશું. એમાં મેં 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું છે. ગરમ થઈ જાય એટલે એમાં રાઈ મેથી એડ કર્યા. રાઈ મેથી સરસ ફૂટી જાય એટલે એમાં આપણે થોડા તલ નાખીશું, તલ એડ કરીશું. અને તલ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય અંદર તેલમાં એટલે એમાં કરી પત્તા એડ કર્યા છે. કરી પત્તા એડ કરીને એમાં હિંગ નાખીને આપણે જે બેટર શાકભાજી બધું એડ કરીને મિક્સ કરેલું છે હાંડવા માટેનું, એને આપણે આ ફ્રાય પેનમાં એડ કરી દઈશું. અને સરસ થોડું બધું વઘાર બધા આમાં મિક્સ થઈ જાય એટલે થોડું અંદર ફ્રાય પેનમાં હલાવીને થોડી વાર માટે આપણે એને હવે 3 મિનિટ માટે ફ્રાય પેનને મિક્સ કરીને બધું વઘાર મિક્સ કરીને 3 મિનિટ માટે આપણે ફ્રાય પેનને બંધ કરી દઈશું, અને મીડિયમ ગેસ ઉપર એને પકાવશું. પછી તમે ચમચીથી જોઈ શકો છો 3 મિનિટ થઈ ગયા પછી કે એમાં ચોટતું નથી, એટલે આપણે એક પ્લેટમાં મેં આ રીતે એને ફેરવી દેવાનું છે. તમે જોઈ શકો છો કે એક બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. આ રીતે આપણે બીજી બાજુ બી એને મીડિયમ આંચ ઉપર 3 મિનિટ માટે રાખી દેવાનું છે. અને સરસ થઈ જાય એટલે આપણો હાંડવો રેડી છે. અને આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો.